રાજકોટ ન્યૂઝ 24 આજના મુખ્ય સમાચાર. ઇન્ડસઇન્ડ બેંકમાં 2000 કરોડના કૌભાંડ બાદ વધુ 46 કરોડની ગરબડ સામે આવતા પીએમઓ અને આરબીઆઈ સુધી ફરિયાદ. શેરબજારમાં બેંકના શેરમાં મોટો ઘટાડો. સોના પર કસ્ટમ ડ્યુટી વધતા જ દાણચોરીમાં મોટો વધારો. મિડલ ઇસ્ટમાંથી દાણચોરીથી ઘુસાડવામાં આવતું આ સોનું ભારતીય બજારના ભાવ કરતાં પ્રતિ કિલોએ 8 થી 10 લાખ સસ્તું મળી રહ્યું છે. મુકેશ અંબાણીને પાછળ છોડી ટિકટોકના સ્થાપક ઝાંગ યિમિંગ એશિયાના બીજા નંબરના સૌથી ધનિક. જો કે આ યાદીમાં ગૌતમ અદાણી હજુ પણ એશિયામાં પ્રથમ સ્થાને મજબૂત રીતે યથાવત. સેન્સેક્સ 303 પોઈન્ટ ઘટીને 74,346 પર બંધ. નિફ્ટી 77 પોઈન્ટ નીચે 23,405 પર આવ્યો. ચાંદી 3,300 રૂપિયા ઘટી 1 કિલોના ₹2.62 લાખ થયા. સોનું પણ આજે 1,030 રૂપિયા સસ્તું થયું.